तो मित्रों आज આપણે જાણીશું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના ઇતિહાસ વિશે। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે સ્થિત છે। આ સ્થાન પર નર્મદા નદીના બે ધારાઓના ભાગ પડી ગયા અને ત્યાં વચ્ચે એક ટાપુ બની ગયું જેને માંધાતા પર્વત અથવા તો શિવપુરી કહેવામાં આવે છે। 12 જ્યોતિર્લિંગમાંથી ઓમકારેશ્વર ચોથું જ્યોતિર્લિંગ ગણાય છે। અહીંયા બે જ્યોતિર્લિંગોની પૂજા થાય છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર। અને આ એક જ એવું જ્યોતિર્લિંગ છે જે નર્મદા નદીના ઉત્તરી તટ પર સ્થિત છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ તટ ઓમ આકારનું છે અને આ જ્યોતિર્લિંગ પંચમુખી છે। લોકોની માન્યતાઓ છે કે ભગવાન શિવ ત્રણેય લોકનું ભ્રમણ કરીને અહીંયા આરામ કરે છે અને એટલે જ અહીંયા રાત્રિ દરમિયાન ભગવાન શિવની શયન આરતી થાય છે। આ જ્યોતિર્લિંગની સ્થાપના વિશે ઘણી બધી કથાઓ પ્રચલિત છે અને તેમાંથી એક કથા અનુસાર ભગવાન રામના પૂર્વજ રાજા માંધાતાએ આ પર્વત ઉપર કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા। તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે રાજા માંધાતાએ ભગવાન શિવ પાસે પોતાના મોક્ષની પ્રાપ્તિ અને અહીંયા હંમેશા માટે ભગવાન શિવને આ સ્થળ પર રહેવા માટેનું વરદાન માગી લીધું હતું અને ત્યારથી જ ભગવાન શિવ અહીંયા ઓમકારેશ્વરના રૂપે બિરાજમાન છે અને એટલા માટે જ આ નગરીને ઓમકાર માંધાતા પણ કહેવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા 33 કરોડ દેવી દેવતાઓનો પણ વાસ છે। અહીંયા નર્મદા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે। નર્મદા નદીનો જન્મ ભગવાન શિવના પરસેવાથી થયો હતો, એટલા માટે જ ભગવાન શિવને નર્મદા નદી પણ પોતાની પુત્રીના જેમ જ પ્રિય છે અને ભગવાન ઓમકારેશ્વરનું મંદિર પણ નર્મદા નદીના કિનારે જ સ્થિત છે। અને બીજી કથા અનુસાર એકવાર નારદ મુનિ ભ્રમણ કરતા કરતા વિંધ્યાચલ પર્વત ઉપર આવી પહોંચ્યા હતા અને ત્યાં જ પર્વતરાજ વિંધ્યાચલે એવું કહ્યું કે હું સર્વગુણ સંપન્ન છું અને મારી પાસે બધું જ છે। આવું કહીને તેમને નારદજીનું સ્વાગત કર્યું। ત્યારબાદ નારદજીએ તેમની અભિમાની વાતો સાંભળીને લાંબો શ્વાસ લીધો। ત્યારે વિંધ્યાચલે નારદજીને કહ્યું કે તમને મારામાં શું ખામી દેખાય છે? ત્યારે નારદજીએ કહ્યું કે તારી પાસે બધું જ છે, પરંતુ તું સુમેરુ પર્વત કરતા ઊંચો નથી થઈ શકતો। તે પર્વતનો ભાગ દેવલોક સુધી પહોંચેલો છે, તારો શિખર કોઈ દિવસ ત્યાં સુધી નહીં પહોંચી શકે। આટલું કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા અને વિંધ્યાચલ મનમાં ને મનમાં ખૂબ જ દુઃખી થાય છે અને ત્યારે વિંધ્યાચલે ભગવાન શિવની આરાધના કરવાનો નિશ્ચય કર્યો। જ્યાં સાક્ષાત ઓમકાર વિદ્યમાન છે ત્યાં તેમને શિવલિંગ સ્થાપિત કર્યું અને પ્રસન્ન મનથી 6 મહિના સુધી ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને ત્યારબાદ ભગવાન શિવ પ્રગટ થયા અને તેમને વરદાન માગવા માટે કહ્યું। ત્યારે વિંધ્યાચલે કહ્યું કે તમે મને બુદ્ધિ પ્રદાન કરો। ત્યારે ભગવાન શિવે તથાસ્તુ કહ્યું। ત્યારે ત્યાં બધા દેવતાઓ અને ઋષિમુનિઓ આવી પહોંચ્યા અને બધાએ ભગવાન શિવની આરાધના કરી અને તેમને સદા માટે ત્યાં બિરાજમાન થવા માટેની પ્રાર્થના કરી। ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તે ઓમકાર શિવલિંગ બે ભાગમાં વિભાજિત થઈ ગયું। જે પાર્થિવ શિવલિંગ વિંધ્યાચલ દ્વારા બનાવવામાં આવ્યું હતું તેને પરમેશ્વર લિંગ અથવા તો મમલેશ્વર લિંગના નામથી ઓળખવામાં આવે છે અને ભગવાન શિવ જ્યાં સ્થાપિત થયા તે શિવલિંગને ઓમકારેશ્વરના નામથી ઓળખવામાં આવે છે અને આ પ્રકારે અહીંયા ભગવાન શિવના બે જ્યોતિર્લિંગ સ્થાપિત છે, પરંતુ 12 જ્યોતિર્લિંગની જ્યારે ગણતરી કરવામાં આવે છે ત્યારે આ બંને શિવલિંગને એક જ માનવામાં આવે છે। અને મિત્રો ઓમકારેશ્વરની યાત્રા મમલેશ્વરના દર્શન વગર અધૂરી માનવામાં આવે છે। ઓમકારેશ્વર ભગવાન શિવનું જ્યોતિ રૂપ છે અને મમલેશ્વર પાર્થિવ રૂપ છે। મમલેશ્વર મંદિરમાં લિંગાર્ચન પૂજાની પરંપરા છે। નર્મદાની માટીથી અહીંયા એક સાથે હજારો શિવલિંગ બનાવવામાં આવે છે અને પછી તેમને નર્મદાના જલમાં જ જલ પ્રવાહિત કરી દેવામાં આવે છે। ભગવાન કુબેર શિવજીના પરમ ભક્ત હતા અને આ જ સ્થાને તેમને શિવલિંગ બનાવીને ભગવાન શિવની આરાધના કરી હતી અને તેમની આ જ ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ કુબેરને ધનપતિ બનાવ્યા હતા। ભગવાન શિવે પોતાના વાડમાંથી કાવેરી નદીને ઉત્પન્ન કરી હતી, જેમાં ભગવાન કુબેરે સ્નાન કર્યું હતું અને આજે આ જ કાવેરી નદી ઓમકાર પર્વતની પરિક્રમા કરીને નર્મદા નદી સાથે મળે છે, જેને નર્મદા કાવેરીનો સંગમ કહેવામાં આવે છે। ઓમકારેશ્વર તીર્થના બધા જ મંદિર ઓમકારની સીમારેખામાં સ્થિત છે। નર્મદા અને કાવેરી નદીની પવિત્ર ધારાઓની સાથે આ મંદિરોની પરિક્રમા કરવી એ
ઓમની પરિક્રમા કરવા સમાન છે અને આ ઓમકાર પરિક્રમાનું પહેલું દર્શન છે માં અન્નપૂર્ણાનું પ્રાચીન મંદિર। આ મંદિરમાં માતા અન્નપૂર્ણા, મહાકાળી માતા અને સરસ્વતી માતાજીનો વાસ છે। અહીંયા પૂજા કરવાથી ધન, ધાન્ય, શક્તિ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે। અને આ જ પરિક્રમામાં એક મંદિર છે ભગવાન ઋણમુક્તેશ્વરનું, જ્યાં ચણાની દાળનો પ્રસાદ ચડાવીને તમે આ જન્મના ઋણોથી મુક્ત થઈ શકો છો। ઓમકારેશ્વરમાં ભગવાન શિવની આરાધના મોટા વિધિ વિધાનથી કરવામાં આવે છે। અહીંયા રાત્રે માં નર્મદાની આરતી પણ થાય છે। તો મિત્રો, આ હતો ભગવાન શિવના જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ। અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। ધન્યવાદ।